વિડીયોમાં તમને પ્રાઇસ દેખાડું, ખાલી તમે તમારી આંખો ફાટી રહે, કારણ કે કાંઈ નથી યાર, એકદમ સસ્તા. જોવો તમે, આ 599 રૂપિયા છે ભાઈ. જો આ 299 જોઈ લ્યો ભાઈ, ખતરનાક. મને તો ડર હતો કે ભાઈ 1000 ઉપર 2000 3000 રૂપિયા હશે, પણ ખરેખર તમે જો અહીંયા 599 રૂપિયા. મને આ શૂઝ ગમે છે, કારણ કે યુનિક વસ્તુ છે અને અલગ, આનું વસ્તુ અલગ છે આખી. અને આવું મટીરિયલ તમને ન મળે હો ક્યાંય ભાઈ, ક્યાંય એટલે ક્યાંય ન મળે. એકદમ ભાઈ ખતરનાક છે ભાઈ. પણ વ્હાઈટમાં છે એટલે હું વિચારું નથી, બરાબર છે. આમાં સાઈઝ મેટર કરે પાછી. જો આ એક સારું એવું છે, પણ સાઈઝ નથી આપણી. ચલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો ભાઈ આજે હું ફાઇનલી અમદાવાદ ઘરે આવી ગયો છું, મારા નાના ભાઈના ઘરે. અને મારો નાનો ભાઈ છે અને આ છે યશ. તો ભાઈ અત્યારે હું જાઉં છું મારા શૂઝ લેવા માટે. તો હવે મેં જોયું નથી ક્યાં સારા મળે છે ને, તો આપણે આપણા બજેટમાં શૂઝ લેવાના છે, બરાબર છે. બહુ મોંઘા પણ નથી લેવાના અને બહુ સસ્તા પણ નથી લેવાના. આપણે ડેલી રનિંગ માટે શૂઝ લેવાના છે. તો યશને આવવાનું છે. મિત્રો મારા શૂઝ ની કઈક હાલત જો આવી કઈક થઈ ગઈ છે, તમે જોઈ લ્યો. તો આપણે ડેલી આપણે 12 કિલોમીટરનું રનિંગ કરીએ છીએ, અને 12 કિલોમીટર એટલે આકરો પરિશ્રમ. એટલે ભાઈ તમે જોઈ લ્યો આવી હાલત થઈ ગઈ છે. ઈચ્છા હતી જ મારી કે અમદાવાદ થી જ લેવા છે. બેસી ગયા છીએ બાઇકમાં, યશ અને હું અને મારો બ્રધર. હવે જાય છીએ આપણે ડીમાર્ટમાં, અને ત્યાં આપણે શૂઝ જોશું અને બધી વસ્તુ પણ જોશું કે કેવો ભાવ છે, શું છે અમદાવાદમાં ભાઈ. તો શૂઝ સાથે અત્યારે તો ભાઈ મોર્નિંગની સવાર એટલે કે તમને દેખાડી દઉં છું. આજે આપણે કરશું અમદાવાદની શહેર. અમદાવાદમાં ટ્રાફિક તો રહેવાનો જ છે ભાઈ. સિગ્નલ આવે એટલે ઊભું રહી જવાનું. સાથે રાણીપનો પુલ છે અને આપણે અહીંથી વળવાનું છે. તો મિત્રો ડીમાર્ટમાં આવી ગયા ફાઇનલી. અને હવે મારો ભાઈ એમ કહે છે કે ભાઈ અંદર વિડીયો બનાવવાના અલાઉડ નથી. તો આપણે જોઈએ હવે આગળ શું થાય છે, પણ વિડીયો સ્કીપ ન કરતા, બરાબર. ફાઇનલી આવી ગયા છીએ આપણે જુડિયોમાં. તો હવે જોઈએ જુડિયોમાં જવાનું છે કે નહીં. આપણે જુડિયોમાં જવાનું છે, તો આપણે શૂઝ લેવાના છીએ અને જોઈએ હવે જુડિયોમાં કેવું છે. તો હું ખાવું તારે હે? તો આપણે જુડિયોમાં આવી ગયા છીએ અને આ છે જુડિંગ, જોઈ શકો છો. હવે જઈએ આપણે જુડિયોમાં. મને ડર એ લાગે છે કે આ મોંઘું ન હોય. જુડિયો એટલે ભાઈ મોંઘું, ટાટાની કંપની છે ભાઈ. હવે જઈએ આપણે. ફાઇનલી મિત્રો અમે અંદર એન્ટર થઈ ગયા છે જુડિયોમાં. તો હવે આપણે જોઈ કાંઈ આપણા માટે લાયક વસ્તુ છે કે નહીં, બરાબર છે. તો શું પ્રાઇઝ રહેશે એ જોઈએ આપણે. અને આ છે કપડાં, તમારે લેવા હોય કપડાં માટે એકદમ મસ્ત. ફાઇનલી તો આપણે શૂઝ અહીંયા આવી ગયા છે. તો હવે આપણે જોઈ શૂઝમાં કયા આપણને શૂટ થાય છે અને કેવું આપણને પ્રાઇઝમાં, એટલે પેલી પ્રાયોરિટી પ્રાઇઝ. તો અલગ અલગ શૂઝ છે. વિડીયોમાં તમને પ્રાઇસ દેખાડું, ખાલી તમે તમારી આંખો ફાટી રહે, કારણ કે કાંઈ નથી યાર, એકદમ સસ્તા. જોવો તમે, આ 599 રૂપિયા છે ભાઈ. જો આ 299 જોઈ લ્યો ભાઈ, ખતરનાક. મને તો ડર હતો કે ભાઈ 1000 ઉપર 2000 3000 રૂપિયા હશે, પણ ખરેખર તમે જો અહીંયા 599 રૂપિયા. આ બૂટ કેવા મસ્તીના છે. જો એની પ્રાઇસ શું છે ભાઈ? માર્કો નથી માર્યો લાગતો. તો મેડમ ને પૂછી, મેડમ રનિંગ માટેના શૂઝ નહીં? ભાઈ રનિંગ માટેના શૂઝ નથી અહીંયા, પણ જોઈએ મારા માટે તો યાર મારા નસીબ જ એવા છે. મને આ શૂઝ ગમે છે, કારણ કે યુનિક વસ્તુ છે અને અલગ, આનું વસ્તુ અલગ છે આખી. મિત્રો હવે અહીંયા એક સેલ છે, જોઈએ આપણે સેલની અંદર શૂટ થાય છે કે નહીં, બરાબર.
તો મિત્રો હવે આપણને એક બૂટ અહીંયા આપણે ચેક કરી બરાબર આ સેલ લાગ્યો છે હવે જોઈએ આપણે ઓનલી 400 રૂપિયાના છે 400 રૂપિયાના છે અને ફિલિંગ સારી આવે છે તમે કયો મને જણાવો કેવા છે એટલે આવું મટીરિયલ તમને ન મળે હો ક્યાંય ભાઈ ક્યાંય એટલે ક્યાંય ન મળે એકદમ ભાઈ ખતરનાક છે ભાઈ પણ વ્હાઈટમાં છે એટલે હું વિચારું છું કે વ્હાઈટમાં લઉં કે ન લઉં વ્હાઈટ મેલા થશે શૂઝ તો એક નંબર હતા પણ એમાં એવું હતું વ્હાઈટ હતા ને તો વ્હાઈટ છે ને ભાઈ આપણે ગામડામાં ધૂળમાં રખડવાનું એટલે મેલા બહુ થાય પણ હવે જઈએ આપણે બીજી જગ્યાએ કયો કીધો ભાઈ કયું કીધું ઈ વન સ્ટેશન વન સેન્ટરમાં જઈએ આપણે હવે જ્યાં કેવું આપણા લાયક છે થાય છે મોડું હવે યસ રહી ગયો આવતો રાલ અમે આવી ગયા છીએ વન સેન્ટરમાં બાજુમાં જ હતું પણ અહીંયા મને લાગે બધું લેડીઝ વેર છે પણ જોઈ હવે મને નથી ખબર ક્યાં ભાઈ હા છે તો ખરા અહીંયા હે એવું છે આને ચંપલ લેવા તૂટી ગયા મેળ નથી આવતો કારણ કે ઓના જેવા તો મને નથી ગઈમાં અને તમે શૂઝ જો એકદમ હલકા હે અને 400 રૂપિયાના તો ભાઈ વાહ સ્ટુડિયોમાં લેવા હારા ને જોઈ લો તમે અહીંયા તો એટલું બધું સેટ ન થયું આપણને એમાંથી એક આ ગમ્યું મને પણ આપણા સાઈઝનું નથી બરાબર આમાં સાઈઝ એ મેટર કરે પછી જો આ એક સારું એવું છે પણ સાઈઝ નથી આપણી તો આપણે ત્યાં બહાર જ જવું પડશે મોડું થાય ખાવો હોય હાલો મને કહો કોણ જેને ખાવો હોય આવી જાય આ છે મોટો કોણ યશભાઈ લીધો છે કેસર પિસ્તા ભાઈ ટ્રાફિક જામ થઈ ગયો છે ફૂલ મારો ભાઈ અને આપણે જવાનું છે ભાઈ હવે ઘરે નથી મેળાયો આપણે A few moments later તો પાછા અમે આવી ગયા છીએ જુડિયોમાં કારણ કે બહુ ગોતી લીધું આપણાને ન ગમ્યું બીજે પણ આપણે જુડિયોમાંથી જ લેવાના આવ્યા તો આપણે જુડિયોમાંથી પસંદ કરેલા શૂઝ લઈ પછી તમને દેખાડીશું તો ફાઇનલી મિત્રો આપણે જુડિયોમાંથી શૂઝ લઈ આવ્યા છીએ ફાઇનલી જો આપણે ગમતા હતા એ જ શૂઝ આપણે લઈ આવ્યા છીએ બરાબર બીજે ક્યાંય મેળ ન આવ્યો એમ તો હતા આપણે ડીમાર્ટમાં એશિયનના હતા પણ આપણને આજ ગમતા હતા એટલે આજ આપણે શૂઝ લીધા છે બરાબર બાકી આ ટી શર્ટ ને બધું લઈ લીધું અને યશ ને જો શૂઝ લીધા જો કેટલા લીધા ભાઈ શું બે યશે ચશ્મા લીધા શૂઝ લીધા અને આપણે બે ટી શર્ટ લીધા ડીમાર્ટમાંથી આ બે ટી શર્ટ લીધા ભાઈ